શાકભાજીની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની બાતમીના આધારે તાપી ક્રાઇમ બ્રાન્ચે કુલ ₹11 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને તાપી વ્યારાના પોલીસ અધિક્ષક જે.એમ. દેસાઈની સૂચના અનુસાર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને બુટલેગરો સામે એલસીબી દ્વારા કડક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 17 મેના રોજ ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એલસીબી પીઆઈ ડીએસ કોહિલને ચોક્કસ બાતમી મળી હતી કે મધ્યપ્રદેશથી શાકભાજીના વેસમાં એક બોલેરો પિકઅપ ટેમ્પો અંગ્રેજી દારૂનો જથ્થો લઈને સુરત તરફ જઈ રહ્યો છે. બાતમીના આધારે પીએસઆઈ કે.આર. પટેલ અને સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી ઉચ્છલ સાકરદા પુલ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ બોલેરો પિકઅપને અટકાવી તલાશી લેતા શાકભાજીના કચરાના થેલાની નીચે છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂના કુલ 117 બોક્સ, જેની કિંમત ₹8,71,404 તથા 2 મોબાઈલ ફોન અને વાહન સહિત કુલ ₹11,56,404નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગુનામાં પોલીસે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના પ્રીતમપુર તાલુકાના 2 આરોપીઓ, જેમાં લોકેશ ગિરધારી માલીવાડ અને મોતિયા નાનસિંહ ગિરવાલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.